પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોજરી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। મોજરી મુખ્ય પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી 250 વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે। સરકાર દ્વારા વર્ષ 1990 અને ત્યારબાદ તબક્કાવાર નવીન વર્ગો બનાવવામાં આવ્યા હતા, પરંતુ વર્ગો જર્જરિત થઈ જતા ડિસમેન્ટલ કરવાની ફરજ પડી। 1.5 વર્ષ અગાઉ ડિસમેન્ટલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના આધારે 5 ઓરડા ડિસમેન્ટલ કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ નવા વર્ગખંડ બનાવવા માટે સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડીને કામગીરી પણ આપવામાં આવી હતી, પરંતુ શાળામાં નવા ઓરડા આજ દિન સુધી બનાવવામાં નથી આવ્યા, જેના લીધે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે ઓરડાની કામગીરી શરૂ કરવા માટે માંગ ઉઠી છે। અમારે બેસવાની તકલીફ પડે છે। અમારી બિલ્ડિંગ હજુ સુધી બની નથી, 2 વર્ષની તૂટી ગઈ છે। અમારે બેસવાની તકલીફ પડે છે। ઉનાળામાં, શિયાળામાં અને ચોમાસામાં અમારે બહાર બેસવું પડે છે। તેથી અમારી શાળાની આસપાસ જંગલો આવેલા છે, જેમાંથી દીપડાઓ અને સાપ આવે છે, જેથી અમારે બીકે ભણવું પડે। આ ગામની અંદર મોજરી મુખ્ય પ્રાથમિક શાળાના રૂમો ડિસમેન્ટલ કરી લગભગ 1.5 વર્ષ જેવો થઈ ગયો છે અને આજ દિન સુધી રૂમો બનાવવામાં આવેલ નથી અને જે બીજા રૂમો છે એ પણ ડિસમેન્ટલ કરવામાં આવેલ છે અને તે જર્જરી હાલતમાં છે। બાળકોને બેસવામાં ઘણી અગવડ પડે છે। આજુબાજુના 2 મકાનો લેવામાં આવેલ છે, છતાં પણ આ રૂમો વહેલી તકે બને, કેમ કે રૂમો નહીં બનાવવામાં આવે તો આજુબાજુના વિસ્તારની અંદર પેલા હિંસક પ્રાણીઓ આવતા હોય છે। હિંસક પ્રાણીઓને લીધે અમારા બાળકોને ક્યારેક કંઈક જોખમકારક નુકસાન નહીં પહોંચે, એના માટે અમારી આજે 1.5 વર્ષથી જમીન દોસ્ત કરી નાખેલી છે। એને 2 જ ઓરડા છે, એમાં લગભગ 1 થી 8 ધોરણ છે। એમાં છોકરાને ચોમાસાની તકલીફમાં ભણવામાં તકલીફ પડે છે અને શિયાળામાં ઠંડીના કારણોસર છોકરાઓ વહેલી તકે આવતા નહીં, એટલે આ સ્કૂલ ના હોવા છતાં છોકરાઓનો પણ થોડા અહીંથી બીજે ગામ જવું પડે એવું પરિસ્થિતિ છે। ગામમાં સ્કૂલ હોવા છતાં વર્ષો પહેલા સ્કૂલ વ્યવસ્થિત ચાલતી હતી, આ પાડી દીધા પછી અમારે સ્કૂલમાં બહુ તકલીફ પડે છે। ગામમાંથી બીજે ગામ જવા માટે નદી ક્રોસ કરીને જવાનું, તો સ્કૂલમાં નદી હોય તે વખતે જવાય નહીં લોકોને, એવા છોકરાને તકલીફ પડે છે। તો અમારે વહેલી તકે અમારી મોજરી મુખ્ય પ્રાથમિક શાળા થઈ જાય એવું અમે સરકારશ્રીને જાણ કરીએ, કે ના કરે તો પછી અમે ગાંધી ચિંધ્યા મારા શાળામાં જ્યારે કયા કારણસર ઓરડા હજુ અત્યાર સુધી બન્યા નથી, સરકારમાંથી આપણને પણ વારંવાર મેસેજ મળતા હોય છે કે સ્કૂલનું જે બિલ્ડિંગ મંજૂર થઈ ગયું છે, પણ હજુ કામ કયા કારણસર થયું નથી એ અમે જાણતા નથી। અને છતાંય પણ અહીંયા 250 થી ઉપરની સંખ્યા છે અને જ્યારે ત્યારે અહીંયા વરસાદ વધારે હોય ત્યારે અમને કદાચ આ બાળકો ડિસ્ટર્બ થતા હોય અને બાળકોને ભણાવવામાં અમારા શિક્ષકોને પણ મુશ્કેલી પડે છે। અને અમે વૈકલ્પિક વ્યવસ્થા જોડે કરી છે, 2 મકાનો છે, અમારે અહીંયાના સંચાલક છે અભયસિંહભાઈનું છે અને જોડે બીજા નરેન્દ્રભાઈનું પણ મકાન છે। એટલે એ તો પણ ત્યાં છતાંય પણ બાળકોમાં જે કન્ટિન્યુટી આજે 1.5-2 વર્ષથી બાળકોમાં જે જોયું કામ કરી શકતા નથી।